હેલો ફ્રેન્ડ્સ, યુનિટ 2ના રીડ 1ની અંદર લાસ્ટ સેશનમાં આગળ વધીએ. છેલ્લે આગળના પેજ ઉપર આવું વાક્ય હતું, વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. એકવાર એક નવું કાર્ટૂન જરા નારાજગી જોયા પછી થઈ એટલે વોલ્ટે કોમેન્ટ્સ માટે અમારા ગ્રુપના લોકોને બોલાવ્યા. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્સ ક્રિટિસિઝમ. એક પછી એક બધાએ વોલ્ટે જે ટીકાઓ કરી હતી એક સાથે બોલવા લાગ્યા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. સ્નેપ્ડ એટલે ચોખ્ખું ચોપડાવી દઉં, મોઢે ચોપડાવી દઉં. એને બોલ્યો કે હું રબર સ્ટેમ્પ બનાવી દઉં જેમાં લખ્યો હોય યસ વોલ્ટ. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. પછી ત્યાં વ્હીલ એટલે કે ચક્કર જેવું હશે ક્યાંક, એ ફેરવ્યું, અથવા તો વ્હીલનો બીજો મતલબ એમ પણ કહી શકીએ કે એટલામાં એ ફર્યો અને પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું કે તું શું વિચારે છે. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર. પેલા માણસને થોડુંક એવી ખ્યાલ આવી ગયો, સેન્સ થઈ ગયું કે અહીંયા જે બોલવાનું છે બધાથી ડિસેન્ટ એટલે જરા વિરુદ્ધમાં બોલવાનું છે. એટલે એને તો બોલ્યો કે મારા ખ્યાલથી તમે બધા ખોટા છો. અને વોલ્ટ જસ્ટ ગ્રીન એટલે કે ખિન્ન રીતે હસવું, અને એવીને હસે છે અને કહે છે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને શું સૂચન કર્યું કે તું તારા પ્રોજેક્ટરને ચીપકેલો રહે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ દરેક બાબતમાં પોતાની જાતને સામેલ કરતો. વોલ્ટની આ ખાસિયત હતી કે નાની બાબત હોય કે મોટી, એના કામની અંદર એ પોતે ઇન્વોલ્વ રહેતો હતો. જેમ કે એક સામાન્ય બાબત આપણને લાગતી હોય પરંતુ બહુ મહત્ત્વની છે. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now when you get on your bicycle, he began. અહીંયા એવું કહે છે કે એક વખત મિકી માઉસ ક્લબ ટીવી શોની એક કોન્ફરન્સ હતી. એમાં જે સ્ટોરીમેન એના હાથમાં પોઈન્ટર લીધું હતું અને એક ક્રમ ચોક્કસ શીખવાડવાનો હતો કે સાયકલ કેવી રીતે ચલાવવી. અને એણે શરૂઆત કરી, જ્યારે તમારી પાસે તમારી સાયકલ છે, હજી આવું બોલ્યો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. એણે શું કહ્યું કે તમારી સાયકલની જગ્યાએ એક સાયકલ, એવું બોલ. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. કે યાદ રાખ કે દરેક બાળક એટલો નસીબદાર નથી હોતો કે એને પોતાની સાયકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, illustrates Walt's vision and his stubborn determination to realize an idea he believed in. ડિઝનીની સ્ટોરી કદાચ બીજા કોઈ પણ કરતાં વધારે સારી છે. જે શું ઇલિસ્ટ્રેટ દર્શાવે છે કે વોલ્ટને એક દૂરદ્રષ્ટિ બતાવે છે, વિઝન બતાવે છે, અને એ જે વિચારની અંદર માનતો હતો એને સાચું કરવું એવે એનામાં દ્રઢ મનોબળતા પણ દર્શાવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of અમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી મનની અંદર એક નવા જ પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્કનું સ્વપ્ન એણે મનમાં સેવ્યું હતું. ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. અને એ જે સપનાની અંદર કે છે એની કલ્પનાઓના જે વિચારો જે બધા સર્જન કર્યા હતા એનું એક સંગ્રહ હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. પરંતુ વોલ્ટ જેવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક વિશે વિચારતો હતો એમાં લાખો ડોલર્સ ડૂબી જાય એવા હતા, એટલે એનો જે વિચાર હતો એ કોઈને મેન્શન એટલે કે ઉલ્લેખ કરતો નહોતો. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. પરંતુ એને શાંતિપૂર્વક એના પ્લાનિંગ જે હતા એ શરૂ કરી દીધા. એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝડ all of us with his own enthusiasm when he finally told us about the project. છેવટે જ્યારે હંમેશની જેમ એણે અમને એમના પ્રોજેક્ટ વિશે વાત કરી ત્યારે અમને બધાને એના ઉત્સાહની અંદર કે છે ઇન્ફ્યુઝ, સહમત કરી દીધા. સમવન આસ્ક, કોઈએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. કે વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ. ક્વિક કેમ રિપ્લાય, તરત જ જવાબ આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ પૃથ્વી ઉપર બીજું આના જેવું કોઈ નથી, એના જેવું જ લાગવું જોઈએ.
પ્રિડિક્ટેબલી પૂર્વધારણા હતી કે વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, અમને પૈસા ઊભા કરવામાં પ્રશ્ન થશે. બટ ઇન જુલાઈ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, પરંતુ જુલાઈ 1955માં ડિઝનીલેન્ડ ખુલ્યું હતું. સિન્સ ધેટ ફર્સ્ટ ધ મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. જે દિવસથી શરૂ થયું એ દિવસથી લાખો લોકો કે છે વોલ્ટની જે કલ્પનાનું જે સર્જન જે હતું એને અજોડ સર્જનને જોવા માટે આવ્યા હતા. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને એક જેમ નાના બાળકના હાથમાં નાનું રમકડું આપી દે, અને ડિઝનીલેન્ડ તો કહી શકીએ વિશ્વનું સૌથી મોટું અને શાનદાર રમકડું કહેવી શકાય, અને વોલ્ટ એ પાર્કની અંદર ફરતો અને એક ટુરિસ્ટની જેમ સ્ટેરિંગ એટલે કે ધારીને જોતો હતો. હવે આગળ જોઈએ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક એબાઉટ ફેસિંગ ધ ડિઝની ફોર્ચ્યુન્સ. અને ઓવરવેલ્મિંગ એટલે કે આપણે વિચારીને હોય તેવી કલ્પનાઓ ની પણ ઉપર એને જે સફળતા મળી એના ક્રેઝી આઈડિયામાં પછી ટ્રિગર એટલે કે વધારો થયો ડિઝનીની સંપત્તિની અંદર નાટ્યાત્મક રીતે. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. તેમ છતાં સફળતાથી વોલ્ટ બદલાયો નહોતો. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે સૌથી જે સરળ માણસોમાંનો કહેવાય એમાંનો એક હોય એવો જ રહ્યો હતો. હી હેટેડ પાર્ટીસ. એને પાર્ટીસ પસંદ નહોતી. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને રાત્રે બહાર જવું, ફરવા જવું તો એક સામાન્ય રેસ્ટોરન્ટમાં જાય અને બર્ગર અને સાથે જે મરચું આવે એ ખાવાનું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારાનો ખર્ચ વોઝ અ મિનિચ્યોર રેલ રોડ ધેટ રેન એરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. એના ઘરની ફરતા મિનિચ્યોર રેલ રોડ એટલે કે જે રમકડાના કહી શકીએ અથવા તો સામાન્ય એના ઉપર ટ્રેન દોડી ન શકે તેવા પાટા એને ઘરની ફરતા ગોઠવાયા હતા. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એકવાર એના મિત્રએ પૂછ્યું કે આ બધા પૈસાનું તું શું કરીશ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સે. અને એ સ્ટુડિયો બતાવતા વોલ્ટ કહે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. કે હું આ ખેતરને એનાથી ફળદ્રુપ કરીશ. કહેતા એ સ્ટુડિયોની અંદર ઇન્વેસ્ટ કરીશ અને વધારે એને ડેવલપ કરીશ, આગળ વધારીશ. એન્ડ ઇટ્સ અ ટ્રુ ધેટ વોલ્ટ પ્લોગ્ડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને એ વાત પણ સાચી હતી. અહીંયા પ્લોગ્ડ મની એટલે કે કંપનીમાંથી જેટલા પૈસા લે કમાઈને જેટલું બને એટલું વહેલા પાછા પણ લાવતો. બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. અને એક વખત એણે જે બિઝનેસ શરૂ કર્યા એમાંથી દેવા મુક્ત થઈ ગયા પછી એણે બીજા વિચારો ડેવલપ કરવાની તક મળી. ધીસ ઇન્ક્લુડેડ. હવે એની અંદર કયા સામેલ હતા એના વિચારો અને બિઝનેસ બીજા. પહેલું કહે છે ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. એક તો જે કાચું ખનિજ કહેવાય એનું ડેવલપમેન્ટ કરવું. પછી અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ $1 million. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ કે જેણે એના માટે કેટલાક લાખ ડોલર અને જમીન દાનમાં આપ્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ. અને આપણા બધા માટે સૌથી મહત્ત્વાકાંક્ષી $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડાની અંદર જે સિટી ઓફ ટુમોરો અને ડિઝની વર્લ્ડ માટે એણે $100 million કે છે રોક્યા હતા. ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. અને દુઃખદ વાત તો એ છે કે આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટ એક ફેટલ ઇલનેસ એટલે કે કહી શકીએ મરણતોલ બીમારીની અંદર સપડાઈ ગયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. લેખક કહે છે કે આ બીમારી વિશે કેવી ક્રૂરતા હતી, દુઃખ હતું, પીડા હતી, એક જ વાર એ બોલ્યો હતો અને મેં સાંભળ્યું હતું અને એને કહ્યું હતું વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ. એણે શું કહ્યું હતું કે મને જે પણ રોગ થયો છે બીજા કોઈને થાય નહીં. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડેડ. એ મૃત્યુ પામ્યો એ પહેલાં અગાઉની રાત્રે મેં હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ. એ અત્યંત મરણતોલ બીમારી હતો તેમ છતાં હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર
એઝ હી હેડ બીન ઓલ ઇઝ લાઈફ. આખા જીવન દરમિયાન એને જે ફ્યુચર માટેના પ્લાન તૈયાર કર્યા હતા એ દિવસે પણ એ પ્લાન જ કરતો હતો. વર્ક ઇઝ વર્શિપ, કામ એ જ પૂજા, એ એના આ વાક્ય ઉપરથી આપણે દર્શાવી શકીએ. વર્લ્ડ યુઝ ટુ સે દેટ, વર્લ્ડ કહેતો કે ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ, ડિઝનીલેન્ડ ક્યારેય ખતમ ન થાય, એન્ડ ઇટ નેવર વિલ, અને ક્યારે થશે નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ દેટ, લેખક કહે છે મને પણ એવું વિચારવું આવે છે કે, અથવા તો વિચારવું એવું યોગ્ય લાગે છે કે વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે એ ક્યારેય ખતમ નહીં થાય. ધેટ કે થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ. એક વખત એણે જે વર્ણન કર્યું હતું એને આવનારી પેઢીઓ જે છે, ફ્યુચર જનરેશન જે છે એ સેલિબ્રેટ કરશે. એને શું વર્ણન કર્યું હતું? ધેટ પ્રેશિયસ એટલે કે કિંમતી, એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માણસની અંદર કઈ ઉંમરે નહીં પરંતુ એક કિંમતી ક્ષણ આવશે, વિચ મેકસ, કે જે વડે એક ક્ષણમાં વિચ મેકસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, બાળકોના રમકડાથી રમીશું, એન્ડ લાફ એટ સિલી થિંગ, અને એક સામાન્ય બાબત ઉપર હસીએ, એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબની અંદર કે છે આપણે ગાઈએ અને સ્વપ્ન જોઈએ. તો ફ્રેન્ડ્સ અહીંયા યુનિટ 2નો જે રીડ 1 છે અહીંયા પૂરો થાય છે. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ. થેન્ક યુ સો મચ.